નમસ્તે બધાને રામ રામ. બાળકોની અંદર કુપોષણ એ ખૂબ જ ગંભીર અને મહત્ત્વની સમસ્યા તરીકે અત્યારે ઉભરી રહી છે, ત્યારે એ સમસ્યાના સમાધાન માટે અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં, અમરેલી તાલુકો, અમરેલી નગર એ વિસ્તારની અંદર અમે અમારા મદદ કાર્યાલયના માધ્યમથી એક નાનકડો પ્રયોગ કરી અને કુપોષણની સામે લડત આપવા માટેનો પ્રયાસ કર્યો. આ અમારા કામના કર્ણધાર તરીકે બિપિનભાઈ જોશી અમારા એક નિવૃત્ત શિક્ષક શ્રી છે અને આવી સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે ખૂબ સંકળાયેલા હોય છે. અશ્વિનભાઈ સાવલિયા અને એમની પૂરી ટીમ, અમરેલીના કેટલાક ખ્યાતનામ તબીબો, એ બધા લોકોએ ભેગા મળીને એક પ્લાન આઉટ કર્યો હતો અને 383 જેટલા કુલ બાળકો આ ક્ષેત્રની અંદર, અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં કુપોષિત સરકારી રેકર્ડ ઉપર મળી આવે. એ બધાને આઈડેન્ટિફાઈ કરીને એ બધા જ બાળક દીઠ અમે એક કાર્યકર્તાની એપોઇન્ટમેન્ટ કરી અને તબીબોની સલાહ મુજબની દવા અને તબીબોની સલાહ મુજબનો પોષક આહાર એ બાળક નિયમિત લે, એને માટે અમારા કાર્યકર્તાઓ, મેં જે કહ્યું એમ બિપિનભાઈ અને અશ્વિનભાઈની ટીમના માણસો અને સ્થાનિક ડૉક્ટરો એ નિયમિત રીતે કુપોષિત બાળકની મુલાકાત લેતા હતા. એમના માતા પિતાની હાજરીમાં એમને આપવાના દવા અને ખોરાક એ નિયમિત લે છે એના વિડીયો ઉતારતા હતા અને એ વિડીયોગ્રાફી કરી અને અમારા કાર્યાલય ઉપર મોકલતા હતા. આવું નિયમિતપણે અંદાજે 3 મહિનાના ફેઝમાં આ કાર્યક્રમો અમે કરેલા અને પછી સતત 3 મહિના સુધી એને આ પ્રકારનું ફીડિંગ આપ્યા પછી એ બધા જ બાળકોની ફરીથી મેડિકલ પરીક્ષાઓ લેવામાં આવેલી, એટલે મેડિકલ નિરીક્ષણ કરાવવામાં આવેલું અને ત્યારે એ બાળકોના વજનમાં અને બાકીના ગ્રાફમાં વધારા જોવા મળેલા અને કેટલાય બાળકો એમાંથી કુપોષણની મર્યાદામાંથી બહાર પણ નીકળી ગયેલા. એ એક સુખદ પ્રયોગ છે, પણ સતત ચલાવવો પડે એ ટાઈપનું આ મોડેલ છે. ને એમાંથી જાણવા એ મળ્યું હતું કે દવા અને સુપોષણ માટેના સરકારી સાધનો અને ખોરાક ઉપલબ્ધ છે, પણ એ નિયમિત રીતે બાળક એના માતા પિતાની બેદરકારીને કારણે લેતું નથી. એને કારણે આપણી આ સમસ્યા જટિલ બનતી જાય છે. કેટલાય ઘરોમાં અભાવ એ સમસ્યા નથી, પણ બાળક તરફનો એપ્રોચ એ સમસ્યા છે. તો કુટુંબની રહેણી કરણી અને બાળક તરફ ધ્યાન આપવાની બાબતમાં એના વાલીઓમાં જાગૃતતા આવે, એનો પણ આ કાર્યક્રમના માધ્યમથી અમારા અનુભવમાં આવેલો મુદ્દો છે. સમગ્ર રાજ્ય કે રાષ્ટ્રની અંદર કાળજીપૂર્વક આને સંસ્થાકીય સ્વરૂપ આપી અને જો પ્રયોગો કરવામાં આવે તો હું માનું છું કે બાળકોના કુપોષણ સામેની લડતમાં આપણને જરૂર સફળતા મળશે. ના સંયોજનથી અમોએ જે એક કદમ સુપોષણ કી ઓર એક લડત શરૂ કરી, જે મોરારી બાપુના આશીર્વાદથી શરૂ થયેલું અને મોરારી બાપુના આશીર્વાદથી પૂર્ણ થયેલું. અમે 383 બાળક કર્યું અને પરિણામે બાળકને શું ખૂટે છે એનું મેડિકલ માર્ગદર્શન અમને ડૉક્ટરોની ટીમ દ્વારા મળેલું અને દરેક ગામમાં દરેક ઘરે પહોંચે એવો અમારો કાર્ય કરતા. અમે જે કીટ બનાવેલી, પોષણ કીટ બનાવેલી, એ પોષણ કીટ બાળકને મળી જાય એવી વ્યવસ્થા અમારા કાર્યકર્તાઓ કરતા. એનું મોનિટરિંગ અશ્વિનભાઈ દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવેલું. પરિણામે શું થયું કે કોઈ પણ બાળક એ પોષણ કીટ ન લેવું બનતું નહીં. પોષણ કીટમાં આયુર્વેદિક દવાઓ, એલોપેથિક દવાઓ અને જે સારા એવા ઔષધીય ગુણ ભરેલા તેલ માલિશ હોય એવી ઔષધિઓ પણ અમારી પાસે હતી, જે ડૉક્ટરોની ટીમ દ્વારા બનાવવામાં આવી હતી. પરિણામે 383 બાળકોમાંથી 9-10 મહિના પછી અમે 354 બાળકોને અમે ગ્રીન બેલ્ટમાં લઈ આવ્યા, એટલે કે કુપોષણમાંથી બહાર લઈ આવ્યા. જે ન લાવી શક્યા એમાં કોઈ જેનેટિક પ્રોબ્લેમ કે કોઈ બીમારી હતી. કેટલાક કિસ્સા એવા બન્યા કે સુખી પરિવારના બાળકો પણ કુપોષિત હતા, કારણ કે થોડી બેદરકારી
જ્યારે માતાના ગર્ભમાં બાળક હતું ત્યારે પણ થઈ હતી અને પછી ઉછેરમાં પણ થઈ હતી. તે લોકોના ધ્યાનમાં આવ્યું કે આપણી બેદરકારી છે અને આ બાળકને આપણે વ્યવસ્થિત પોષણ આપીએ તો એ પણ સુપોષિત થઈ શકે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.